મુન્દ્રા તાલુકા પંચાયત કચેરીમાં ટીડીઓ અનિલ ત્રિવેદી અને તાલુકા પંચાયત પ્રમુખ મહેપતસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં બજેટને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી। આ સભામાં વર્ષ 2025-26નું ગ્રાન્ટ, સ્વભંડોળ અને લોન દેવા વિભાગ મળીને એકંદરે 19 કરોડ 41 લાખની પુરાંતવાળું બજેટ તૈયાર કરવામાં આવ્યું હતું। આ બજેટમાં સામાન્ય વહીવટ માટે 3,20,000, વિકાસ અને પંચાયત ક્ષેત્રે 2,10,000, તાલુકા પંચાયત પ્રવૃત્તિઓ માટે 23,22,000, શિક્ષણ ક્ષેત્રે 20,42,000, આરોગ્ય ક્ષેત્રે 1,70,000, ખેતીવાડી ક્ષેત્રે 33 લાખ, પશુપાલન ક્ષેત્રે 2,70,000, સમાજ કલ્યાણ ક્ષેત્રે 1,50,000, આંકડા ક્ષેત્રે 25,000, પંચાયત પ્રવૃત્તિઓ 2,20,000, બાંધકામ ક્ષેત્રે 2,44 લાખ, સહકાર ઉદ્યોગ નાની બચત શિક્ષણ ખર્ચે ₹5,000, પ્રકીર્ણ યોજનાઓ માટે 28 લાખ રૂપિયાની બહાલી મળી હતી। આ સભામાં વિપક્ષી નેતા નવીન ફફલ અને કોંગ્રેસના સભ્ય આચાર્ય ગઢવીએ શહેર નજીક બારોઈથી ખારી મીઠી તરફ પસાર થતા ભારે વાહનો અંગે રજૂઆત કરી હતી। જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન વિરમ ગઢવી, જિલ્લા પંચાયત સભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સભ્ય દેવસિંહ પાતારિયા તેમજ તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી નીલકંઠ ગોસ્વામી, ઉપપ્રમુખ સોમાર બારી તેમજ પંચાયતના કર્મચારીઓ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા।